ભુજ નગરપાલિકામાં રજૂઆત કરવા માટે આવેલ લોકોના પ્રશ્નો સાંભળવા માટે ચીફ ઓફિસરની નિમણૂક ક્યારે થશે? જેમાં ભુજ શહેરના ચીફ ઓફિસરની બદલીને ઘણો સમય થઈ ગયો છે, જેમના બદલે હાલ ચાર્જમાં માંડવી ચીફ ઓફિસર છે, પરંતુ તે ક્યારે હાજર હોતા જ નથી. તો રજૂઆત કરવા આવેલ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે આખરે પ્રશ્નોની રજૂઆત કરવી તો કરવી ક્યાં? જેમાં પાણી બાબતે રજૂઆત કરવા આવેલ લોકો દ્વારા એવું જણાવાયું હતું. વધુ નિહાળીએ તેમના જ શબ્દોમાં. આજે વોર્ડ નંબર 1 માંથી મારા વિસ્તાર છે, એમાંથી પાણીની સમસ્યા છેલ્લા 2-3 મહિનાથી છે. એની રજૂઆત માટે આજે અમે લોકો આવ્યા હતા, પણ અહીંયા આવતા ચીફ ઓફિસર શ્રી તો છે નહીં અને ચાર્જમાં છે, પણ ચાર્જમાં પણ ચીફ ઓફિસર ભુજમાં ક્યારેય હાજર રહેતા નથી. એક તો એના કારણે અમારો કોઈ પ્રશ્ન માટે રજૂઆત કરવી તો કોની પાસે કરવી, આવી પરિસ્થિતિ છે. ત્યારે પ્રમુખશ્રી પાસે અમે અને વોટર સપ્લાયના ચેરમેન પાસે રજૂઆત કરી છે. અને અમારા વિસ્તારો છે સંજોગનગર શાળા નંબર 16 પાછળનો વિસ્તાર, જેમાં પાણી નથી આવતું અને રસ્તાના કામના કારણે લાઇન પણ દબાઈ ગઈ છે. સારા ચોક મોહમ્મદિયા મસ્જિદ પાસેનો વિસ્તાર છે, સારા ઇકરા મસ્જિદ